નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરાના ઉત્તર ઝોનમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 13 માં સવારના 6 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ખંડેરાવ માર્કેટથી જય રત્ન 4 રસ્તા સુધી આ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 13 માં સવારના 6 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ખંડેરાવ માર્કેટથી જય રત્ન 4 રસ્તા સુધી કાર્યવાહી કરવામાં આવી છે. દાંડિયા બજાર, કીર્તિ સ્તંભ અને લાલકોટ વિસ્તારમાં પણ એક્શન લેવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ કમિશનર અને વોર્ડ ઓફિસરની હાજરીમાં કામગીરી કરવામાં આવી હતી. એક ટેમ્પો અને એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રાફિક PI સાથે મળી ફૂટપાથ ખાલી કરાવાયા છે. વેપારીઓને દબાણ નહીં કરવા કડક સૂચના અપાઈ છે. ફૂટપાથ ખુલ્લા રાખવા વેપારીઓને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા, આ બાજુ દાંડિયા બજાર 4 રસ્તા તરફ સુધી અને કીર્તિ સ્તંભ, આ બાજુ લાલકોટ સુધીના ભાગમાં જે દબાણોની કામગીરી, દબાણ હટાવવા માટેની સવારે 6 વાગ્યાથી કામગીરી કરવામાં આવે છે સતત રોજેરોજ. અને એ કામગીરીના ભાગરૂપે આજરોજ અમે આસિસ્ટન્ટ કમિશનરશ્રી, વોર્ડ ઓફિસરશ્રી પણ જાતે હાજર રહીને કામગીરી કરવામાં આવી રહી છે. અને આ કામગીરીના ભાગરૂપે એક ટેમ્પો જમા કરવામાં આવ્યો છે, એક ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે. તદુપરાંત અમે ટ્રાફિક વિભાગને પણ અત્યારે એમના PI શ્રી પણ આવ્યા છે અને અહીં કેવી રીતે હજુ વધુ સારી રીતે મેનેજ થઈ શકે, જે દબાણ કંટ્રોલમાં રહે, ફૂટપાથ સાઈડ ખાલી ફક્ત જે વેન્ડર બેસે છે એટલા પૂરતું નહીં કે પછી એ પણ હટાવી દેવામાં આવશે. એટલે અત્યારે હાલ અમે એમને સમજ આપીને એટલે સુધી મર્યાદિત રહે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે. ને PI શ્રી ટ્રાફિક પણ અત્યારે હાલ સાથે છે.